અમરેલીના ભંડારિયા ગામની સીમા 2 વર્ષ પહેલા મળેલ મહિલાના મૃતદેહનો ગુનો અમરોલી પોલીસે ઉકેલીને મૃતક મહિલાના પતિ દ્વારા હત્યા નિપજાવી હોવાની ઘટનાનો પર્દાફાશ અમરેલી પોલીસે કર્યો હતો ને પત્નીના હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી સમગ્ર ઘટનાનું મૃતકનું પુતળું બનાવી રિકન્સ્ટ્રક્શન કરી આરોપીના 5 દિવસના રિમાન્ડ પોલીસે મેળવ્યા હતા। ત્યારે શું હતી ઘટના ને 2 વર્ષ સુધી હાથ તાળી આપતા હત્યારા સુધી કેમ પોલીસ પહોંચી તે અંગે જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટ। અમરેલી તાલુકા પોલીસ મથકમાં એક દીકરી ગુમ થયા હોવાની એક અરજી પર અમરેલી તાલુકા પોલીસે 2 વર્ષ પહેલા થયેલી હત્યાની ગુથ્થી ઉકેલીને આરોપીની ધરપકડ કરી લીધી હતી। અમરેલી તાલુકા પોલીસ સ્ટેશને અરજદાર નવલીબેન રમેશભાઈ બારિયા જે રહે દાહોદવાળા પોતાની દીકરી ક્યાં છે તે બાબતે તેમનો જમાઈ ભાવેશ કટારા કંઈ માહિતી આપતો ન હોય વગેરે મુજબના આક્ષેપવાળી અરજી કરી હતી। જે અરજીના નિવેદનના આધારે અરજી તપાસ દરમિયાન અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતની એક એન્ટ્રી તારીખ 22/2/2023ના રોજ નાના ભંડારિયા ગામની સીમમાં ભીખાભાઈ કેશુભાઈ વોરાની વાડી પાસે આવેલ ડેમના પાળે સ્ત્રી માનવ લાશ મળી આવી, જેના ફોટોગ્રાફ્સ અરજદારને બતાવતા અરજદારે પોતાની દીકરી હોવાની શંકા ગઈ, જે આધારે તેની તપાસ ફરીવાર શરૂ કરવામાં આવી, જેથી અરજદાર તથા તેમના પતિના ડીએનએ સેમ્પલ અજાણી સ્ત્રી માનવ લાશ સાથે સામ્યતા ધરાવતા FSL ખાતે મોકલી આપવામાં આવ્યા હતા। બાદમાં ગત તારીખ 30/9/2025ના રોજ અરજદાર નવલીબેનને તેમના જમાઈ મળ્યા અને કહ્યું કે મેં તમારી દીકરીને મારી નાખી છે તેમ જણાવતા દીકરીની માતા નવલીબેન રમેશભાઈ બારિયાએ પોલીસ સ્ટેશન ખાતે તેમના જમાઈ ભાવેશ કટારા વિરુદ્ધ ફરિયાદ લખાવતા અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે IPC કલમ 302/498A/201 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો અને અમરેલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ઓમદેવસિંહ જાડેજાએ 2 વર્ષથી હત્યાના આરોપી ખુલ્લામાં ફરતો હતો તેની વડિયાના બાદલપરની સીમમાંથી ધરપકડ કરી હતી અને પરપ્રાંતિ ખેતમજૂરની દીકરીની હત્યાનો ભેદ અમરોલી પોલીસે ઉકેલી કાઢ્યો હતો। ત્યારે મૃતક પત્નીનું પૂતળું બનાવી પોલીસે સમગ્ર ઘટનાને આરોપી પતિએ કેમ હત્યા કરી તે અંગે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને આરોપી પતિ ભાવેશ કટારાના 5 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ પોલીસે હાથ ધરી હોવાની વિગતો DYSP ચિરાગ દેસાઈએ જણાવી હતી। અહેવાલ ભાવેશ વાઘેલા, અસ્મિતા ન્યૂઝ, અમરેલી। અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના નાના ભંડારિયા ગામે રહેતા નવલીબેન રમેશભાઈ બારિયા કે જે 2023માં નાના ભંડારિયા ગામે ખેતમજૂરી કરતા હોય અને ત્યારથી તેમની દીકરી મિસિંગ હોય તેમના દ્વારા અરજી કરવામાં આવેલી। આ અરજીની તપાસ કરતા જાણવા મળેલ કે જે સમયમાં આજથી લગભગ 2 વર્ષ પહેલા 2023માં એમની દીકરી ખોવાયેલ છે એ જ સમયમાં એક અજાણી ડેડ બોડી ડેમના પાળા પાસેથી મળી આવેલ। આ અરજી અમોત 11/2023થી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ। આ ડેડ બોડીના DNA જે તે ટાઈમે પ્રિઝર્વ કરવામાં આવેલા। હાલના ફરિયાદી નવલીબેન સાથે તેને સરખાવતા તે પોતાની દીકરી હોવાનું જાણવા મળેલ। આગળ તપાસ કરતા જાણવા મળેલ કે જે તે ટાઈમે તેમની દીકરીએ 2022માં ભાવેશ કટારા નામના વ્યક્તિ સાથે લવ મેરેજ કરવામાં આવેલા અને 2023માં એમને અમદાવાદ રહેતા હોય અને ઘણીવાર માથાકૂટો થતી હોય એ દરમિયાન દીકરી પોતાના મમ્મી પપ્પા સાથે રહેવા માટે નાના ભંડારિયા ગામે રહેવા આવેલ। એ જમાઈ પણ ત્યારે એમની સાથે જ રહેતો હોય અને પછી 12 ફેબ્રુઆરી 2023ના રોજ દાહોદમાં પોતાના વતનમાં પ્રસંગ આવતા નવલીબેન અને એમના પતિ પોતાના વતનમાં ગયા હતા। ત્યારે પોતાની દીકરી અને જમાઈ ઘરે એકલા હોય એ દરમિયાન કઈ માથાકૂટ થતા ભાવેશ દ્વારા પોતાની જ પત્નીને ગળું દબાવીને મારી નાખેલ। ત્યારબાદ એને ઉચકીને પોતાના ખેતરથી નજીક આવેલા ડેમના પાળા પાસે એમને લઈ ગયેલ। લોકોને ખબર ના પડે એ રીતે પાળામાં પથ્થર કાંટા મૂકી એને સંતાડી દીધેલ। આથી જે તે ટાઈમે 22 તારીખના રોજ આ વસ્તુ જાહેર થયેલ અને એના DNA સેમ્પલ પ્રિઝર્વ કરવામાં આવેલા જે અત્યારે મેચ થતા અને તપાસ દરમિયાન ભાવેશ પણ પોતાની સાસુ આગળ એકવાર ગુસ્સામાં બોલી ગયેલ કે મેં જ એને ગુસ્સામાં મારી નાખેલ। આના આધારે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશને મર્ડરનો ગુનો દાખલ કરેલ છે। ભાવેશની અટક કરવામાં આવી છે। તપાસ દરમિયાન ભાવેશના 5 દિવસના રિમાન્ડ પણ લીધા છે। રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે। હાલમાં નાના ભંડારિયા ગામે જે ખેતરવાડી ગોવિંદભાઈ વોરાની વાડીમાં રહેતા હતા જ્યાં આગળ પોતાના સાસુ સસરા સાથે ભાવેશ રહેવા આવ્યો હતો પોતાની પત્ની સાથે તે જગ્યા પર લઈ જવામાં આવ્યા। ત્યાંથી કેવી રીતે તેને પોતાની પત્નીને મારી ત્યારબાદ એને ઉચકીને કઈ જગ્યાએ લઈ ગયો અને તેને પછી એને સંતાડવા માટે શું પ્રયત્નો કર્યા એ તમામ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ છે।